રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિમાં ફસાયા છે। એક બાજુ કપાસના ઉભા પાકમાં રોગચાળો ફાટી નીકળતા ખેડૂતોનો ખર્ચ વધ્યો છે, સાથે સાથે કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। વરસાદની સિઝનમાં ભારે નુકસાન બાદ બચેલો પાક સાર સંભાળ રાખી ધોરાજીના ખેડૂતોએ ઉછેર્યો હતો। જો કે ધોરાજીમાં કપાસ વાવેતર કરનાર ખેડૂતોને રાતળ અને થીપસ નામના રોગને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે। કપાસનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવેલા ખેડૂતોને હાલ તેમના પૂરતા ભાવ નથી મળી રહ્યા। આ વર્ષે ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવા સહિત ખેતીનો ખર્ચ વધ્યો અને ભાવ ઓછા મળી રહ્યા છે। તો યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના પ્રતિમણના ભાવ 1200 થી 1400 મળે છે, જે રકમ કમસે કમ 2000 મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કપાસ લઈને આવ્યા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી। 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ખરીદી કરે ને એવી કપાસની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે, નકર જીવી શકે એમ નથી। કારણ કે મોંઘા ભાવે અટાણે હાંડું બિયારણ જડે, ખાતર મોંઘા ભાવે, તેલના ડબ્બાના ભાવ એવા ઊંચા છે અને તો એટલો પાછો કપાસનો ભાવ છે ને તો ખેડૂત કરે શું, વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે, વેચવો જ પડે। અટાણે શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવી ને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં। એટલે કપાસની ઓછામાં ઓછી 2000 રૂપિયા તેને બજાર હોવી જોઈએ તો ખેડૂત જીવી શકે, નકર ખેડૂતને મરવાનો વારો। જો કપાસની અંદર અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી। અત્યારે કપાસના ભાવ 2000 રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનું આ પૂરું પડે, નહીતર તમે સમજી લો કે આ ત્રણ વખત આ અતિવૃષ્ટિના હિસાબે 3 વાર ફાલ લાગ્યા અને તોય ખરી ગયા અને છેલ્લે આ ઈયળનો ઉપદ્રવ આવ્યો। અત્યારે શું ભાવ મળી? અત્યારે 1200 થી 1400 રૂપિયાના ભાવે કપાસ જાય છે। તો ટેકાના ભાવ સરકાર જાહેર કરે 2000 રૂપિયા તો જ ખેડૂતને આ પૂરું પડે। અને કપાસ લઈને આવ્યા છે, કપાસની અમને પૂરતી વળતર જડતી નથી। ખાતર, બિયારણ, દવા બધું મોંઘું હતું અને આ અતિવૃષ્ટિના કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે। જો આ કપાસના 2000 કે એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ ચડતા નથી। સરકાર પાસે માગણી તો આ જ થાય કે 2000ની આસપાસ ભાવ હોય અને એ ખરીદી કરે તો અમને પોહાય એવું છે, આમાં બાકી તો અત્યારે પોહાય એવું નથી।